હાલમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોસ્ટ કરી છે। લોકસભાની ચૂંટણીની તારીખનું એલાન થયા બાદ પીએમ નરેન્દ્ર મોદી જેમણે હાલમાં આ પોસ્ટ કરી છે અને આ સાથે જ કહ્યું છે કે લોકસભાની ચૂંટણી જે એક લોકશાહીનો સૌથી મહત્વનો મહાપર્વ છે અને એનડીએ બીજેપી એ ચૂંટણી માટે તૈયાર હોવાની વાત પણ કરી છે। 2024ની લોકસભાનું ઇલેક્શનની તારીખોની જાહેરાત થતાની સાથે જ હાલ તો ભાજપ એનડીએ ફૂલ તૈયારીમાં છે। હેટ્રિક લગાવવા માટેની પણ તમામ તૈયારી થઈ ચૂકી છે। તમામ રેકોર્ડ્સ છે એ આ વખતે તૂટી જશે પ્રકારની વાત કરી, કારણ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જેમણે નારો આપ્યો હતો 400 ને પાર, અને એવામાં આજે જ્યારે ચૂંટણીની તારીખોનું એલાન થયું છે, પીએમ મોદીએ પોસ્ટ કરી છે અમે અમારા ટ્રેક રેકોર્ડ પર મત માંગીશું, આ સાથે નવા રેકોર્ડ છે કરીશું। ભાજપ અને એનડીએ ચૂંટણી માટે તૈયાર હોવાની વાત પીએમ નરેન્દ્ર મોદીએ પોતાની પોસ્ટમાં કરી છે। તો લોકસભાની ચૂંટણીની તારીખોના એલાનની સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જેમણે આ પોસ્ટ કરી છે અને સાથે પણ કહ્યું છે અમે અમારા ટ્રેક રેકોર્ડ પર મત માંગીશું જનતા પાસેથી। ભાજપ એનડીએ પૂરા તૈયારી સાથે આગળ વધ્યું છે। લોકસભાની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થયા બાદ પીએમની આ પોસ્ટ છે, હેટ્રિક લગાવવા માટે તૈયાર હોવાની વાત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કરી છે। ભાજપ અને એનડીએ ચૂંટણી માટે તૈયાર હોવાની પણ વાત કરી છે। અમે અમારા ટ્રેક રેકોર્ડ પર મત માંગીશું જનતા પાસેથી, આ પણ વાત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કરી છે અને આ સાથે પણ કહ્યું છે કે લોકસભાની ચૂંટણી જે એક લોકશાહીનું આ મહાપર્વ છે, એક મહત્વનો તહેવાર છે, તેમાં લોકો પણ જોડાય એ પ્રકારની પણ વાત સીધી જ જે અત્યારે પોસ્ટ કરવામાં આવી છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તરફથી અમે આપને દેખાડી રહ્યા છીએ। અને આ સાથોસાથ #ફિર એક બાર મોદી સરકાર પણ અહીં લખવામાં આવ્યું છે।